વિશેષતા દર્શાવેલી છે. ગુજરાત છે એ શેના લીધે વધારે પ્રશંસનીય છે? ગુજરાતી પ્રજાનું ખમીર શું છે? એ ગુજરાતનું વર્ણન કરેલું છે. છેલ્લે લેખક એવું કહે છે કે હું ગુજરાતી હોવાનું ગર્વ તો છે જ મને, પણ સાથે હું ભારત માતાનો એક અંશ છું એનું પણ ગૌરવ છે. હું એવો ગુજરાતી એવા શબ્દોની સાથે કાવ્યની શરૂઆત થાય છે અને ગુજરાતમાં કઈ કઈ વિશેષતા છે એ વિશેષતા કાવ્યની અંદર દર્શાવેલી છે. સર્જક છે વિનોદ જોશી અને પ્રકાર છે ગીત. ધીમે ધીમે જોતા જઈએ સર્જકના પરિચયમાં શું આવે છે. બુક સાથે લઈ લેજો અને અંડરલાઈન કરતા જજો. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ. પૂરું નામ આપણે પૂછાય છે કે પૂરું નામ શું છે? વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન શું છે? બોટાદ. ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો, ગુજરાત રાજ્યનો સાહિત્યક એવોર્ડ એનાયત થયેલા છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન રહેલું છે. આ કાવ્ય ગુજરાતના વર્ણન કરતા કાવ્યોમાંથી સૌથી વિશિષ્ટ અને એ વિશિષ્ટ પ્રદાન કરનાર કાવ્યમાંનું એક છે. બરાબર, જોઈએ ચાલો કાવ્યમાં શું કહેવા માંગે છે. હું એવો ગુજરાતી, જો લેખક કાવ્યની શરૂઆત જ ત્યાંથી કરે છે કે હું ગુજરાતી છું, એનું ગૌરવ કરે છે. બરાબર, શરૂઆતના શબ્દો જ એ બતાવે છે કે ગુજરાતમાં જન્મ થયો છે એ ગૌરવની વાત છે. જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. ગજગજ એટલે ગર્વથી છાતી ફૂલી જાય છે એમ કે છે. હું ગુજરાતી છું એ ગૌરવ માત્રથી જ મારી છાતી છે એ ગજગજ ફૂલી જાય છે. અંગે અંગે વહે નર્મદા. ગુજરાતના પ્રત્યેક અંગમાં નર્મદા વહે છે એમ કે છે. નર્મદાનું પાણી ગુજરાતના ગામે ગામમાં પહોંચેલું છે, એટલા માટે આ શબ્દ અહીંયા મૂકેલો છે. ગુજરાતના પ્રત્યેક અંગમાં નર્મદા વહે છે. શ્વાસોમાં મહીસાગર, મહી નદી છે એ ગુજરાતના શ્વાસમાં છલકાય છે એમ કે છે. નર્મદા એ અંગે અંગમાં વહે છે, જ્યારે મહી નદી છે એ ગુજરાતના શ્વાસમાં છલકાય છે. એટલે નર્મદા અને મહી નદી એ બેયનું ગૌરવ કોને મળેલું છે? તો કે ગુજરાતને મળેલું છે. અરવલ્લીનો પિંડ, ગુજરાતનું શરીર કોને કહેવાય? પિંડ એટલે કે દેહ. અરવલ્લીની પર્વતમાળા, બરાબર, એ છે એ ગુજરાતનો દેહ છે એમ કે છે. અરવલ્લીમાં જે પર્વતમાળા આવેલી છે એ ગુજરાતનો દેહ છે. પ્રાણમાં ધબકે છે રત્નાકર. પ્રાણ એટલે કે શ્વાસોમાં, રત્નાકર એટલે કે દરિયો. ગુજરાતના શ્વાસમાં શું ધબકે છે? તો કે રત્નાકર એટલે કે દરિયો. ગુજરાતની આજુબાજુ, ગુજરાતની અંદર દરિયો આવેલો છે, જેનાથી ગુજરાતનો શ્વાસ છે એ ધબકે છે એમ કે છે. હું સાવજની ત્રાણ ગુજરાતમાં જ જોવા મળે છે. સાવજ એટલે સિંહની ગર્જના ક્યાં સંભળાય છે? તો કે ગુજરાતના ગીરમાં સંભળાય છે. એનું ગૌરવ ગુજરાતને મળેલું છે કે ગુજરાતની અંદર સિંહોના અભયારણ્ય આવેલા છે. તો હું સિંહની ત્રાળ છું, ગુજરાત એમ ગર્વથી કહે છે. હું જ ગરવી ભાષા લચકાતી. લચકાતી એટલે કે લચકતી બોલી. ગરવી એટલે કે ગૌરવશાળી. ગુજરાતની ભાષા છે લચકાતી બોલી છે એમ કે છે. ઇંગ્લિશ ભાષા બોલી જોજો, ગુજરાતી ભાષા બોલી જોજો. લઢણ એની જે લચક છે એ ગુજરાતીમાં વધારે આવશે. સૌથી સાંભળવામાં મીઠી ભાષા ગુજરાતી જ લાગશે. એટલે શું કહે છે કે ગૌરવશાળી એવી હું લચકાતી ભાષા છું, ગુજરાતી ભાષા. ગુજરાતને ગૌરવ છે. ગર્ભદીપ, નવરાત્રીનો ગર્ભદીપ હું.
ગર્ભદીપ એટલે કે ગરબો. ગુજરાતમાં જ નવરાત્રીના 9 દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે, જે બીજે ક્યાંય નથી ઉજવાતો. એ ગુજરાતની દેન છે. તો નવરાત્રીનો ગરબો છે એ હું છું, એનું ગૌરવ કોને મળેલું છે? તો કે ગુજરાતને મળેલું છે. હું શત્રુંજય શૃંગ, શૃંગ એટલે કે શિખર, શત્રુંજય એટલે કે પાલિતાણામાં આવેલો જે પર્વત છે એનું શિખર એ હું છું એમ કે છે. જૈન મંદિરો આવેલા છે એ ગુજરાતને આભારી છે, એને એનું ગૌરવ મળેલું છે. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, ભૃંગ એટલે કે ભમરો, ધવલ એટલે કે શ્વેત. સૂર્ય મંદિરે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં ગુંજરતો એટલે કે ગુંજન કરતો. સૂર્ય મંદિરના શિખર ઉપર જે સફેદ રંગનો ભમરો છે એ ગુંજન કરે છે, એનું ગૌરવ ગુજરાતને મળેલું છે. સૂર્ય મંદિર એ એક એવું મંદિર છે દેશનું કે જેમાં સૌથી પહેલું કિરણ છે એ ત્યાં મળે છે, એટલે એને નામ સૂર્ય મંદિર આપ્યું છે. તો એ જે સફેદ તેજનો પ્રકાશ છે એ ભમરાની જેમ આમ તેમ પડે છે, એ મંદિર હું છું એમ કે છે. હું ગિરનારી ગોખ, ગોખ એટલે નાના નાના ગોખલા. ગિરનાર ક્યાં આવેલો છે? તો કે ગુજરાતમાં. બરાબર, કેટલાય દેવતાઓનો એમાં વાસ છે, એના ગોખલા, એના મંદિરો આવેલા છે એમ કે છે. એ ગિરનારનું ગૌરવ કોને પ્રાપ્ત થયું છે? ગુજરાતને પ્રાપ્ત થયું છે. એટલે ગુજરાતમાં બીજું શું આવેલું છે? તો કે ગિરનાર આવેલું છે. દ્વારિકા હું જ સુધારસ પાતી, સુધારસ એટલે કે ભક્તિનો રસ. સુધા એટલે અમૃત થાય, પણ ભક્તિનો રસ ક્યાંથી મળે છે? ભક્તિ ભાવના. દ્વારકા જાઓ તમે, ત્યાં જ ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે આપણે. તો દ્વારકા છે કે જે આપણને ભક્તિ રસ આપે છે એમ કે છે, એ ક્યાં આવેલું છે? તો કે ગુજરાતમાં આવેલું છે. દુહા છંદની હું રમઝટ. દુહા અને છંદ કોની દેન છે? તો એ ગુજરાતની દેન છે. એ કાવ્ય પ્રકાર ગુજરાતમાં જ જોવા મળે છે, ગુજરાતની બહાર જોવા મળતું નથી. એટલે દુહા છંદની રમઝટ છે એ પણ ગુજરાતમાં જોવા મળે છે. હું ભગવું ભગવું ધ્યાન. ભગવું એટલે કે ભગવા વસ્ત્રે, ભગવાનનું ધ્યાન છે એ ભજું છું. સાધુ અને સંતોના મેળાવડા છે એ પણ ગુજરાતમાં જોવા મળે છે. સાધુ અને સંતો છે એ ભગવા વસ્ત્રોમાં ભગવાનનું ધ્યાન ધરે એવા સંતો માત્ર ને માત્ર ગુજરાતમાં જોવા મળશે એમ કે છે. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. કરતાલ છે એ નરસિંહ મહેતાના હાથમાં જોવા મળે છે. અહીંયા મિસ્ટેક આપેલી છે, બરાબર. મીરાના હાથમાં તાનપુરો હતો, એ હું છું એમ કે છે. કે મીરા જેવા મહાન વ્યક્તિ છે એનો જન્મ ક્યાં થયો છે? તો કે ગુજરાતમાં થયો છે. અને ગુજરાતની પ્રજાને એણે પોતાના તાનપુરાથી ભક્તિ રસમાં ડોલાવ્યા છે. એ મીરાનો જન્મ ગુજરાતમાં છે. હું નિત્ય એક આખ્યાન. આખ્યાન એ એક કાવ્ય પ્રકાર છે જે પ્રેમાનંદ ગુજરાતી સાહિત્યમાં લાવેલા છે, બરાબર. એ આખ્યાનને ગુજરાતી સાહિત્યમાં લાવનાર કોણ હતા? પ્રેમાનંદ. એ પણ ગુજરાતના હતા એમ કહે છે કે હું રોજનું એક આખ્યાન છું કે જે ગુજરાતના લોકોના હૃદયમાં વસું છું. વિજાણંદનું હું જંતર. વિજાણંદ છે સૌરાષ્ટ્રની રસધાર જે નવલકથા છે, એ નવલકથાનું પાત્ર છે. ક્યારેક વાંચજો, સૌરાષ્ટ્રની રસધાર નવલકથા છે, એમાં શું કહેવામાં આવે છે? બહુ જ સરસ છે. મળેલા જીવ છે, સૌરાષ્ટ્રની રસધાર છે, તુલસી ક્યારો છે, આ બધી નવલકથા આપણા અનુકૂળના ટાઈમે વાંચવા જેવી છે, એ વાંચજો. સૌરાષ્ટ્રની રસધારમાં જે પાત્ર આવે છે, બરાબર, વિજાણંદ, એનું જંતર એટલે કે એના હાથમાં જે વાજિંત્ર છે એ હું છું. અને પાત્રોની રચના ક્યાં થયેલી છે? તો ગુજરાતમાં. હું નરસૈયાની પ્રભાતી. પ્રભાતી એટલે કે પ્રભાતિયા. પ્રભાતિયાની શરૂઆત કોણે કરી? નરસિંહ મહેતાએ કરી. જૂનાગઢમાં વહેલી સવારે ઉઠી પ્રભાતિયા ગાતા ગાતા જૂનાગઢના લોકોને જગાડતા.
બરાબર. એ પ્રભાતિયાની રચના કરનાર નરસિંહ મહેતાનો જન્મ ક્યાં છે? તો કે ગુજરાતમાં છે. એનું ગૌરવ કોને મળેલું છે? તો કે ગુજરાતને મળેલું છે. હું ગાંધીનું મૌન અને હું જ સરદાર તણી છું હા. ગાંધી જેવા પુરુષો પણ ગુજરાતમાં જન્મેલા છે કે જે પોતાના મૌનથી જ ગુજરાત અને ભારતને આઝાદ કરવાની શક્તિ ધરાવે છે. જ્યારે સરદારની હાંક એટલે કે એક હાંકથી આખું ગુજરાત, આખો દેશ ઊભો થઈ અને દેશના પડખે ઊભા રહીને કાર્ય કરવા લાગે, એ સરદારની હાંક પણ ગુજરાતમાં જોવા મળે છે. એટલે એક વ્યક્તિ એવા હતા કે જે મૌન રહીને ગુજરાતને સપોર્ટ કરતા હતા, જ્યારે એક વ્યક્તિ એવા હતા સરદાર વલ્લભભાઈ પટેલ કે એની એક હાંકથી આખો દેશ એના પડખે પણ ઊભો રહી શકતો. એવા જે બે મહાન પુરુષો છે એનો જન્મ ગુજરાતમાં થયેલો છે. હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાક. સત્ય એટલે કે સત્ય, આયુધ એટલે કે શસ્ત્ર, હથિયાર, દિગ દિગંત એટલે કે ચારે દિશામાં, ધાક એટલે કે ડર. ગુજરાતની અંદર સત્ય એક એવું શસ્ત્ર છે કે જેની દિશે દિશામાં એની ધાક છે. ગુજરાતના લોકો સત્યની આજુબાજુ રહેવાવાળા છે. બરાબર. એટલે સત્ય છે એ એવું હથિયાર છે ગુજરાતનું કે જેની દસે દિશામાં એનો ડર ફેલાયેલો છે. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. અહીંયા કવિ કહે છે હું મારી માટીનો જાયો એટલે કે પુત્ર, મારી માટીનો એટલે ગુજરાતનો. મારો જન્મ એટલે એમ કહે છે, કવિ એમ કહે છે કે મારો જન્મ ગુજરાતમાં થયો છે. હું મારા જન્મભૂમિ ગુજરાતને સમજું છું. હું ગુર્જર અવતાર, જન્મે કેવો છું? તો કે ગુજરાતી છું. મારે સિર ભારત માતાની આશીષનો વિસ્તાર. સિર એટલે કે માથા ઉપર, ભારત માતા એટલે ભારત માતા, આશીષ એટલે આશીર્વાદ. કવિ એવું કહે છે કે મારો જન્મ ગુજરાતમાં થયો છે, હું ગુજરાતી છું, પણ મારા માથા ઉપર ભારત માતાના આશીર્વાદનો વિસ્તાર છે. કવિ શું કહે છે? હું કેવળ હું હોવા છતાં હું સદા હોઉં મહાજાતિ. હું ખાલી હું છું. ગુજરાત ખાલી ગુજરાત છે એમ કહે છે, પણ ગુજરાત છે એ ભારતનો એક અંશ છે. બરાબર. એવી રીતે અહીંયા પોતાનું કાવ્ય છે કવિ પૂરું કરે છે, પણ ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એ વારસાનું ગૌરવ છે એ અહીંયા કવિએ વર્ણવેલું છે. ગુજરાત એ એક પ્રાદેશિક, ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નથી કરતા લેખક. અહીંયા કવિ એવું નથી કહેતા કે હું ગુજરાતી છું, પણ હું ભારતનો એક અંશ છું. એની સાથે આપણા ગીતને અહીંયા પૂરું કરે છે. ગુજરાતની જે વિશેષતા છે એ વિશેષતાને કાવ્યમાં કવિ અહીંયા બહુ જ સરસ રીતે વર્ણવેલી છે. સાથે હોમવર્ક આપેલું છે, ફેસબુકમાં લખવાનું.